હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે વિષય છે પ્રથમ પરીક્ષાની અંદર વિષય છે કમ્પ્યુટર સિદ્ધાંતિક પેપર છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે કમ્પ્યુટર અને વિદ્યાર્થી મિત્રો 50 ગુણનું પ્રશ્નપત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સૌથી ફટાફટ પ્રશ્નોની ચર્ચા કરીએ. તો જે પહેલો પ્રશ્ન છે, જે HTML દસ્તાવેજમાં એ ટેગનો ઉપયોગ કરીને અન્ય ફાઇલ બોલાવેલા હોય તે દસ્તાવેજ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો ઓપ્શન એ જે છે એ સાચું છે. બીજો પ્રશ્ન છે, લખાણ શબ્દોનો લખ્યા પછી ચેકી નાખ્યા હોય તેવું દર્શાવવા ખાલી જગ્યા ટેગનો ઉપયોગ થાય છે. તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી છે. ત્યારબાદ બ્રાઉઝરનો વિષય વસ્તુને પ્રદર્શિત કરતા સમયે નીચે પૈકી કોનો અવગણો છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સ્પેસ છે. ચોથો પ્રશ્ન છે, WW અંગેનો પ્રથમ વિચાર કોને આપ્યો હતો? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એ લિનસ ટોરવાલ્ડ. પાંચમો પ્રશ્ન છે, HTML દસ્તાવેજમાં હેડ વિભાગ નીચે પૈકી કઈ માહિતી દર્શાવે છે? તો શીર્ષક એટલે કે એ ઓપ્શન સાચો છે. છઠ્ઠો પ્રશ્ન છે, ખાલી જગ્યા એલિમેન્ટનું લખાણ ટૂંકા નામ તરીકે દર્શાવાય છે. તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ. સાતમો પ્રશ્ન છે, નીચે પૈકી કયો એલિમેન્ટ પુસ્તક, ચિત્ર, ચલચિત્ર વગેરે જેવી મહત્વનું લખાણ રજૂ કરે છે? તો સાચું ઓપ્શન છે ઓપ્શન સી. આઠમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મેટા ટેગ નેમ એટ્રીબ્યુટની ખાલી જગ્યા કિંમતની માહિતી સર્ચ એન્જિન દ્વારા ઉપયોગકર્તાની શોધ પરિણામે રજૂ કરવામાં આવે છે. તો સાચું ઓપ્શન છે ઓપ્શન બી કીવર્ડ્સ. નવમો પ્રશ્ન છે, સજાવટ સભર અને રંગીન બેકગ્રાઉન્ડ પર લખાણ રજૂ કરવા બોડી ટેગ ખાલી જગ્યા એટ્રીબ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. તો સાચો ઓપ્શન છે ઓપ્શન એ બીઝી કલર. 10મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, HR/ટેગનો ખાલી જગ્યા ગુણધર્મોને લીટી ડાબી, જમણી કે મધ્યમમાં ગોઠવાય તે નક્કી કરે છે. તો સાચો ઓપ્શન છે ઓપ્શન બી કલર. નીચે પૈકી શાનો ઉપયોગથી આખા વેબ પેજ માટે ફોન્ટ અને તેના વિવિધ ગુણધર્મો નક્કી કરી શકાય છે? તો ઓપ્શન એ સાચો છે એટલે કે ફોન્ટ. 12મો પ્રશ્ન છે, સંજ્ઞા આર દર્શાવવા માટે કયું HTML કોડ લખવામાં આવે છે? તો એ અને બી એટલે ઓપ્શન ડી આપણી પાસે સાચું છે. 13મો પ્રશ્ન છે, નીચે પૈકી કઈ છબી સ્વરૂપે ઉચ્ચ ગુણવત્તા અને લઘુત્તમ નુકસાન સાથે સારા એવા પ્રમાણમાં સંકોચન કરી આપે છે? તો JPEG એટલે કે ઓપ્શન સી સાચો છે. 14મો પ્રશ્ન છે, એરિયા ટેગના ખાલી જગ્યા ગુણધર્મોનો ઉપયોગ હોટસ્પોટના સ્થાનોનો આકાર દર્શાવે છે? તો સાચું ઓપ્શન છે ઓપ્શન બી છે. 15મો પ્રશ્ન છે, એરિયા ટેગના શેપ એટ્રીબ્યુટની ખાલી જગ્યા લાક્ષણિકતાનો ઉપયોગ બહુભુજ આકૃતિના પ્રકારના વિસ્તાર બતાવવા માટે થાય છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી પોલી. 16મો પ્રશ્ન છે, નાની છબીઓને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો થંબનેલ. 17મો પ્રશ્ન છે, ઇમેજ ટેગનો ખાલી જગ્યા ગુણધર્મોની મદદથી છબીને કોઈ ઓળખ કે ઉપનામ આપી શકાય છે? તો ઓપ્શન બી સાચું છે. 18મો પ્રશ્ન છે, IMG ટેગ ખાલી જગ્યા પ્રકારના ટેગ કહેવાય છે? તો ઓપ્શન બી સાચું છે, તાર્કિક સ્ટાઇલ ટેગ કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન છે, ટેબલની ખાલી જગ્યા નક્કી કરવા માટે ટેબલ ટેગનો વિથ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી કદ. 20મો પ્રશ્ન છે, નીચે પૈકી કયા ટેગ બ્રાઉઝરને દસ્તાવેજમાં ઉમેરવામાં આવેલા ફ્રેમની સંરચના અને તેમાં આપેલી માહિતી અંગેની જાણકારી આપે છે? તો ઓપ્શન બી સાચો છે, નો ફ્રેમ્સ. 21મો પ્રશ્ન છે, બ્રેકેટ <(OR1) ટાઈપ I start 10 કોડિંગ યાદી ખાલી જગ્યા દર્શાવે છે? તો IJK. કયું દર્શાવે છે? IJK. વર્ણનાત્મક યાદીની મથાળાને લાગતી પેટા વિગતો દર્શાવવા ખાલી જગ્યા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન બી આપણી પાસે સાચો છે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, ટેગના એલાઇન ગુણધર્મો ખાલી જગ્યા કિંમતના ખાના લખાણ એવી રીતે ગોઠવે છે કે તે આખા ખાનામાં સમાઈ જાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સેન્ટર.
નીચે પૈકી કયો કયો ટેગ કોઈ આડી હરોળ અનેક ખાનામાં વિભાજિત કરવાની સુવિધા પૂરી પાડે છે? તો ઓપ્શન સી સાચું છે. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, ટૂલ બટન સમેશન બાર બટન કેલ્કમાં કયા બાર પર જોવા મળે છે? તો ફોર્મેટિંગ બાર પર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે આવે છે સીટ ટેબ પરનું ખાલી જગ્યા ચિહ્ન પ્રથમ વર્કશીટ છે, તો ઓપ્શન સી સાચું છે. 27મો પ્રશ્ન છે, ખાલી જગ્યા નિરપેક્ષ સ્થાનાંક સેલ એડ્રેસ છે, તો ઓપ્શન સી સાચું છે. 28મો પ્રશ્ન છે, નીચે પૈકી કયા મેનુની મદદથી વર્કશીટ ટેબલનો કલર બદલી શકાય છે? તો ફોર્મેટ એટલે કે ઓપ્શન ડી સાચું છે. 29મો પ્રશ્ન છે, ખાલી જગ્યાએ માહિતીની યાદી પર મૂકવામાં આવતી એક મર્યાદા છે જે દ્વારા મર્યાદામાં આવતા માત્ર અમુક જ રેકોર્ડ અલગ તારવીને અલગ દર્શાવવામાં આવે છે. ફિલ્ટર. 30મો પ્રશ્ન છે, પેજ સ્ટાઇલના ડાયલ બોક્સના ખાલી જગ્યા ટેબ પરના વિવિધ વિકલ્પોમાંથી પેપર ફોર્મેટ, માર્જિન્સ, ઓરિએન્ટેશન વગેરેની ગોઠવણી કરી શકાય? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પેજ. સ્ટાન્ડર્ડ ફિલ્ટર ડાયલોગ બોક્સ નીચે પૈકી કયા વિકલ્પો દર્શાવે છે? તો આપેલા તમામ. જો બે સ્ટ્રિંગ સરખી ના હોય તો એક્ઝેક્ટ વિધેય જવાબ સ્વરૂપે ખાલી જગ્યા દર્શાવાય? તો ઓપ્શન ડી સાચું છે. 33મો પ્રશ્ન છે, ખાલી જગ્યા વિધેય આંકડાકીય વિગતો ધરાવતો સેલની સંખ્યા ગણીને પરત કરે છે? તો ઓપ્શન ડી કાઉન્ટ. 34મો પ્રશ્ન છે, ખાલી જગ્યા વિધેય આપેલા ધન સંખ્યાની પ્રાકૃતિક લઘુ ઘન કિંમત પરત કરે છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી ગ્રેડ. 36મો પ્રશ્ન છે, જો બધી શરતોનું પરિણામ ટ્રુ આવશે તો જ ખાલી જગ્યા વિધેયનું પરિણામ ટ્રુ મળે? તો એન્ડ આવે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી સાચો છે. 37મો પ્રશ્ન છે, ખાલી જગ્યા વિધેય આપેલા સ્ટ્રિંગની લંબાઈ પરત કરે છે? તો ઓપ્શન ડી સાચો છે આપણી પાસે. 38મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ચાર્ટ વિઝાર્ડના ચોથા પગલામાં નીચે પૈકી શું પસંદ કરવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર્ટનો પ્રકાર. 39મો પ્રશ્ન છે, આલેખ એક કરતાં વધારે શ્રેણીનો હોય ત્યારે દરેક ડેટા શ્રેણી અલગ અલગ ખાલી જગ્યામાં દર્શાવાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રંગ. 40મો પ્રશ્ન છે, નીચે પૈકી કયા વિકલ્પની મદદથી ફાઇલને નિકાસ કરી શકાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી સાચું છે, ફાઇલ એક્સપર્ટ. 41મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કેલ્સી આલેખમાં ખાલી જગ્યાનો ઉપયોગ દ્વારા વિવિધ ડેટા રેન્જની વિવિધ કલર કે ઢબ દ્વારા રજૂ કરવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લીઝન્ડ. 42મો પ્રશ્ન છે, આલેખને પસંદ કરતાં જ ખાલી જગ્યા ટૂલબાર દૃશ્યમાન થાય છે? તો ચાર્ટ ફોર્મેટિંગ. 43મો પ્રશ્ન છે, સમસ્યાને ઉકેલની પ્રક્રિયા પ્રવાહમાં કેટલા પગલાં છોડી દઈ કૂદીને કોઈ ચોક્કસ પગલાં પર પહોંચવા માટે ખાલી જગ્યા પ્રતીકનો ઉપયોગ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જોડાણ. 44મો પ્રશ્ન છે, સમસ્યાના ઉકેલ માટે યંત્રો દ્વારા કરવામાં આવતા દરેક કાર્યને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતી કાર્યરીતને ખાલી જગ્યા કહે છે? તો ફ્લો ચાર્ટ કહે છે. 45મો પ્રશ્ન છે, નીચેનામાંથી શેનાથી ફ્લો ચાર્ટની પ્રક્રિયા શરૂ થાય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ. 46મો પ્રશ્ન છે, લેટ એક્સ = a + b વિધાનો નીચે પૈકી કયા પ્રતીકમાં લખાશે? તો લંબચોરસ. 47મો પ્રશ્ન છે, હીરા આકારના ચિહ્નને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો સાચો ઓપ્શન છે ટેસ્ટ સિમ્બોલ અને પરીક્ષણ ચિહ્ન એટલે ઓપ્શન ડી બી તથા સી બંને. 48મો પ્રશ્ન છે, ખાલી જગ્યા મેઇન ફંક્શન કાર્યક્ષેત્રની શરૂઆત સૂચવે છે? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ આપણને જોવા મળે છે. ત્યારબાદ 49મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા ચલને એક સમાન ગણી શકાય નહીં? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો એ સમ. ત્યારબાદ 50મો પ્રશ્ન છે, સી ભાષામાં સાંકેતિક અચળ ખાલી જગ્યામાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી કેપિટલ અક્ષરો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 10 વિષય છે કમ્પ્યુટર સિદ્ધાંતિક પેપર છે વિદ્યાર્થી મિત્રો. 50 ગુણના પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.